તો સમાચાર સુરતથી સુરતના રાયમ ગામના રાકેશભાઈ પટેલની અમેરિકામાં હત્યાનો બનાવ બન્યો છે। પેન્સિલ્વેનિયાના પીટર્સબર્ગમાં વધુ એક ગુજરાતીની હત્યાને અંજામ આપવામાં આવ્યો। 50 વર્ષીય રાકેશ પટેલના માથામાં ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવી। સ્ટેનલી વેસ્ટ નામના વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું, જ્યાં સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરતા રાકેશભાઈની હત્યા નિપજાવી દેવામાં આવી છે। હત્યારાને પકડવા ગયેલી પોલીસ સાથે પણ ગોળીબાર થયો હોવાની વિગતો છે તે મળી રહી છે। પોલીસના અધિકારીને પગમાં ગોળી વાગતા પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે। અથડામણમાં હત્યારાને પણ ગોળી વાગતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ સમગ્ર મામલામાં રાકેશભાઈ પટેલની હત્યા થઈ ચૂકી છે, તેમનું મૃત્યુ થયું છે। પેન્સિલ્વેનિયાના પીટર્સબર્ગમાં વધુ એક ગુજરાતીની હત્યાને અંજામ આપવામાં આવ્યો। સુરતના મૂળ વતની રાયમ ગામના મૂળ વતની રાકેશભાઈની હત્યા થઈ છે।